નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અબ કી બાર 400 કે પાર, ત્રીજી વખત મોદીજીને પ્રધાન સેવક બનાવવા દેશની જનતા અને ભાજપમાં ઉત્સાહ। ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લ। ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પેજ પ્રમુખો, કોર કમિટી અને સંચાલન સમિતિ સાથે ચૂંટણી બેઠક યોજી। જિલ્લાના પ્રબુદ્ધ અગ્રગણ્ય નાગરિકો સાથે પણ કર્યો સંવાદ। નાંદોદની બિતાળા ચેકપોસ્ટ ઉપરથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો। નર્મદા જિલ્લા એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમોએ 611.450 કિલો ગાંજો મળી કુલ 61.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે લોકસભા બેઠકની કોર કમિટી અને ચૂંટણી પ્રબંધન સમિતિની વિશેષ મીટિંગ મળી હતી। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લ અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ લોકસભા સીટની કોર કમિટી તથા ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં લોકસભા સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડીકે સ્વામી અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં આવનાર લોકસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। यहाँ लोकसभा भरूच के लोकसभा प्रबंध समिति कोर समिति के प्रमुख सदस्यों के साथ बैठक होना है। इसके बाद अंकलेश्वर फिर बड़ोदरा। इस प्रकार से भारतीय जनता पार्टी पूरे देश में लोकसभा चुनाव की तैयारी पूरे जोश खरोश के साथ शुरू कर चुकी है, क्योंकि ये चुनाव बड़ा महत्वपूर्ण है। इसमें मोदी जी को तीसरी बार प्रधानमंत्री बना के भारत को विश्व गुरु के स्थान पर पहुंचाने का जो महान सपना है उसको पूरा किया जाना है। इसलिए न सिर्फ मोदी जी के नेतृत्व में पिछले 10 वर्षों में ऐतिहासिक काम हुए हैं। धारा 370 से लेके राम जन्मभूमि में भगवान राम के मंदिर के निर्माण, गरीबों के कल्याण की योजनाएँ, चौतरफा तेज विकास, चाहे वो सड़क हो, चाहे वो बिजली हो, चाहे वो रेल हो, चाहे वो हवाई अड्डे हों, उससे देश के लोगों में एक अलग तरह का उत्साह है। और देश की जनता कमर कस के मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए इस चुनाव का इंतज़ार कर रही है। कार्यकर्ता भी कमर कस के मैदान पर तैयार है और इसलिए एक रिकॉर्ड बनेगा। 400 के पार सीटें लाकर मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाकर भारत को दुनिया के सामने दुनिया का नेतृत्व करने लायक देश बनाने का काम हम लोग करेंगे। નાંદોદની બિતાળા ચેકપોસ્ટ ઉપરથી ટેમ્પોમાં કાજુના છોતરાની બોરીઓની આડમાં છુપાવેલ રૂપિયા 61 લાખથી વધુનો કિંમતનો 611 કિલો ગાંજો નર્મદા એલસીબી અને એસઓજીએ ઝડપી પાડ્યો। નર્મદા જિલ્લા એલસીબી પીઆઈ આરજે ગોહિલ તેમના અને એસઓજી સ્ટાફ સાથે રાતેપરા નજીક આવેલી બિતાળા ચેકપોસ્ટ ઉપર ચેકિંગમાં હતા। વાહન ચેકિંગમાં કેસરી કલરનો આઈસર ટેમ્પો શંકાસ્પદ જણાતા તેને રોકવા જતા આઈસર ટેમ્પોમાંથી એક આરોપી કૂદીને ભાગી ગયો હતો। જો કે પોલીસે આઈસર ટેમ્પાને આંતરીને ઓરિસ્સાના ટેમ્પો ચાલક રાકેશ કુમાર લલિત કુમાર બારીકને ઝડપી લીધેલ હતો। ટેમ્પોને ચેક કરતા કાજુના છોતરાની બોરીઓની વચ્ચે મીણિયા કોથળાઓનો હતા, જેને તપાસતા સૂકા ગાંજાના સેલોટેપ લગાડેલા પેકેટો મળી આવ્યા હતા। એનડીપીએસ એક્ટ હેઠળ 611 કિલો ઉપરાંતનો ગાંજો કિંમત રૂપિયા 61.14 લાખ ટેમ્પો સહિત મળી 66 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ 3 આરોપીની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચમાં સોમવારે 2 લાખથી વધુ નગરજનોને પાણી પુરવઠો નહીં મળે। ભરૂચ નગરપાલિકા દ્વારા સોમવારે અયોધ્યા સ્થિત ફિલ્ટરેશન પ્લાન્ટ, અંડરગ્રાઉન્ડ સંપ, ઊંચી ટાંકીઓ તેમજ જેબી મોદી પાર્ક પાસે આવેલ અંડરગ્રાઉન્ડ સંપની સાફ સફાઈ હાથ ધરાનાર છે। શહેરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત સંપ અને ટાંકીઓની સાફ સફાઈને લઈ ભરૂચ શહેરમાંથી 12 થી વધુ ટાંકીઓ પરથી શહેરીજનોને અપાતો પાણી પુરવઠો મળશે નહીં। સોમવારે સમગ્ર દિવસ દરમિયાન શહેરના 2 લાખથી વધુ લોકોને પાલિકા દ્વારા પાણી નહીં આપી શકાતા તેઓએ પાણીનો સંગ્રહ કરી વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સૂચના અપાઈ છે। મંગળવારથી શહેરીજનોને રાબેતા મુજબ પાણી પૂરું પાડવામાં આવશે। આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા 10મા દિવસે ભરૂચ તાલુકાના તવરા ગામમાં આવી પહોંચી। લોકસભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જે યાત્રા 10મા દિવસે ભરૂચ તાલુકાના તવરા ગામમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ગામમાં આવેલ ચિંતાનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ગામના યુવાનો સાથે ચર્ચા કરી હતી। જે બાદ યાત્રા અન્ય ગામમાં જવા માટે રવાના થઈ હતી। આજે સ્વાભિમાન યાત્રાનો અમારો 10મો દિવસ છે। અમે નવા
તવરા જૂના તવરા થઈને સુકલતીર્થ ગામમાં અમે પધાર્યા છે ત્યારે અમે હનુમાન દાદાના મહાદેવ મંદિરના અને રણછોડરાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે. તમે જોઈ શકો છો યુવાનો, વડીલો, માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે, અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે તેની સામે સ્વાભિમાન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો છે અને ચોક્કસ આવી જ રીતના બધાનો સાથ સહકાર મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લએ લોક ગાયક અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી. આજે એમપીના ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા સીટની કોર કમિટીની તેમજ લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની બેઠક યોજાઈ છે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ ખાતે લોક સાહિત્યકાર અભયસિંહ રાઠોડના નિવાસસ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લની અને ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વાગરા વિધાનસભાના તવરા ગામમાં રહેતા શક્તિસિંહ પરમારના નિવાસસ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લએ વિશેષ ઉપસ્થિતિ રહી પેજ સમિતિના આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં ભરૂચ લોકસભાના ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જાડેશ્વર ગામના નિઝામવાડી ખાતે રહેતા કરંટ પ્રકાશ નિઝામામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં મહાશોધ નિબંધમાં પીએચડીની ડિગ્રી હાંસલ કરી ભરૂચને ગૌરવ અપાવ્યું છે. જાડેશ્વર ગામમાં આવેલ નિઝામવાડીમાં રહેતા પ્રકાશ નિઝામાના પુત્ર કરણ નિઝામાએ શ્રી ગોવિંદ ગુરુ એજ્યુકેશન વિભાગમાં શારીરિક શિક્ષણ વિષયમાં રજૂ કરેલ મહાશોધ નિબંધ દક્ષિણ ગુજરાતની શાળાઓના વિવિધ બ્લડ ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતાનો તુલનાત્મક અભ્યાસને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ માન્ય રાખી કરણ નિઝામાને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે. આ મહાશોધ નિબંધ તેઓએ SMCR આર્ટ્સ કોલેજ પાવી જેતપુરમાં એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દીપક કે શેઠના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ સમગ્ર નિઝામા સમાજ અને પરિવારના સભ્યોએ તેઓને અભિનંદન પાઠવી ગૌરવની લાગણી અનુભવી છે. નબીપુર હાઈસ્કૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. અમદાવાદના મુસ્લિમ ધર્મગુરુઓ અને CA અસીમ અલવી સૈયદ, અરશદ હુસેન અલવી સૈયદની અધ્યક્ષતામાં ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાળાના આચાર્યએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં CAની પદવી મેળવનાર અસીમ અલવીનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહમાં શાળા કમિટી વતી પ્રમુખ આબિદભાઈ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. आज नबीपुर एजुकेशन वेलफेयर ट्रस्ट में एज अ चीफ गेस्ट एज एन ऑनर यहाँ पर मुझे बुलाया गया. मैं नबीपुर एजुकेशन ट्रस्ट वालों का, प्रिंसिपल महबूब, आबिद भाई मेंबर, गुलाम नानला वाला ट्रस्टीज़ का दिल से इस्तकबाल करता हूँ कि मुझे इस लायक समझा कि यहाँ पर आकर बच्चों को मैं मोटिवेट करूँ. 9th, 10th, 11th और 12th के बच्चे यहाँ पर हाजिर है स्कूल में. टीचर्स, ट्रस्टीज सब मेहनत करते हैं स्कूल के डेवलपमेंट के लिए. बच्चों को अब दिल लगा के खूब मन लगा कर पढ़ाते हैं. बहुत ही अच्छा लगा आज के इस प्रोग्राम में हाजिर होकर. बच्चों को भी मैंने मोटिवेट किया, करियर काउंसलिंग की, गाइडेंस दी अपने करियर को लेके. बहुत ही अच्छा लगा. माशाल्लाह बच्चे भी काफ़ी होनहार है, ब्राइट है, इंटेलिजेंट है. अल्लाह इन लोग को कामयाबी अता करे. આમોદ પોલીસ મથકના એકાતીન કરવાની લાલચ આપી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ કચ્છની શીરુ ગેંગના સાગરીતને ભરૂચ LCBએ ધરમપુર નજીકથી ઝડપી પાડ્યો. ભરૂચ LCBનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદ તાલુકાના આછોદ ગામે 1 વર્ષ પહેલા કચ્છની શીરુ ગેંગ દ્વારા ખોટો વિશ્વાસ અપાવી એક ઈસમને આછોદ બોલાવ્યો હતો અને પોલીસની ખોટી ઓળખ આપી ધાક ધમકી બળજબરીપૂર્વક લાખો રૂપિયા પડાવી લેવાયા હતા. જે ગુનામાં વોન્ટેડ શીરુ ગેંગનો સાગરીત મોહમ્મદ નૂરેન વલસાડના ધરમપુર તાલુકાના બારસોલ ગામમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ધરમપુર તાલુકાના બારસોલ ગામેથી કચ્છની શીરુ ગેંગના સાગરીતને સ્વિફ્ટ ડિઝાયર 4-વ્હીલ કારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે મૂળ મહાસુન ગામનો અને હાલ નવસારીના ચિકટ ગામની હલીમા વિલા સોસાયટીમાં રહેતો મોહમ્મદ નૂરેન ઈશા શેખની વધુ પૂછપરછ કરતા તેણે શીરુ ગેંગની સભ્ય સાથે સંપર્કમાં હતો અને જે તે સમયે સ્વિફ્ટ ગાડી લઈ ઓપરેશન પાર પાડવા આછોદ આવ્યો હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વર જૂના ST ડેપો ખાતે બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો.
અંકલેશ્વર એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર અને કર્મચારીઓને વ્યસનથી થતા ગેરલાભ અને વ્યસન મુક્તિ અંગે આજરોજ બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા સેમિનાર યોજાયો હતો, જેમાં બ્રહ્મકુમારીની બહેનોએ વ્યસન મુક્તિ માટે વિગતવાર માહિતી આપી હતી. આ સેમિનારમાં ડેપો મેનેજર જે.વી. ગામિત તેમજ ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જે.બી. ગામિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે વ્યસન મુક્તિ અંગેનો સેમિનાર બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા રાખવામાં આવેલ હતો અને એમના તરફથી વ્યસનથી થતા ગેરલાભ અને વ્યસન કેવી રીતે છોડવું એની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવેલી હતી, જેમાં મારા ડ્રાઈવર, કંડક્ટર મિત્રો તેમજ કર્મચારીઓએ શાંતિથી લાભ લીધો હતો અને એને અમલવારી કે એના ઉપર અમે પાલન કરીએ એ રીતે અમે પણ પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે. ભરૂચ અંકલેશ્વર શહેરના અલગ અલગ સ્થળોએથી ચોરી થયેલ મોબાઈલ ફોન સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો. ગત તારીખ 29મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ શહેરના ફલશ્રુતિ નગરમાં આવેલ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતેથી કોઈ ઇસમ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે અંગેની પોલીસ ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આવા બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.યુ. ગડરિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે ચોરીના 4-5 મોબાઈલ ફોન લઈ એક ઇસમ BSNL ટેલિફોન એક્સચેન્જ પાસે વેચાણ કરવા ફરે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ ભીડભંજનની ખાડી તેમજ હાલ ફાટા તળાવ વૈરાગીવાર સ્થિત ચંદ્રિકાબેનની ચાલમાં રહેતો મુકેશ ઉર્ફે ભગો રમણભાઈ વસાવાને ઝડપી પાડી તેની પાસેથી 5 જેટલા મોબાઈલ ફોન મળી કુલ 30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી 9 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય આંતરરાષ્ટ્રીય ઓપન કિકબોક્સિંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ હાંસલ કરનાર આંતરરાષ્ટ્રીય કિકબોક્સર મનીષા વાલાનું સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું. દિલ્હી ખાતે વાકો ઇન્ડિયા દ્વારા આયોજિત ત્રીજી ભારતીય આંતરરાષ્ટ્રીય ઓપન કિકબોક્સિંગ ટુર્નામેન્ટમાં ભરૂચ રાજ્યના પ્રથમ આંતરરાષ્ટ્રીય કિકબોક્સર મનીષા વાલાએ ભાગ લઈ સિલ્વર મેડલ મેળવી ગુજરાતનું દેશમાં નામ રોશન કર્યું હતું. જે આંતરરાષ્ટ્રીય કિકબોક્સરને ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જુગલ કિશોર રૂયા અને રૂમટા શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. तो जो चीजों पे आप जहाँ पे अटक रहे हो, स्टक हो रहे हो, अटक रहे हो, कुछ समझ में नहीं आ रहा है, आप अपने पेरेंट्स एंड आपके जो टीचर है उनको एड्रेस करो. बाकी चीजों में आप ज्यादा ध्यान मत दो. सोशल मीडिया है, फ्रेंड जोन है, वो सारी चीजें में क्या होता है, आपका टाइम वेस्ट होता है, राइट. और आपका टाइम अभी बहुत ज्यादा इम्पोर्टेंट है. आप आपकी 1 मिनट, 1 सेकेंड, 1 आवर कहाँ पे स्पेंड कर रहे हो अभी आपको पता नहीं चलेगा. बट आप स्कूल खत्म करोगे, कॉलेज में जाओगे, फिर कॉलेज खत्म करोगे, फिर एक प्रोफेशनल बनोगे, तब आपको पता होगा कि मैंने जो टाइम यहाँ पे मेरा वेस्ट किया है तो वो टाइम कहीं अच्छी जगह पे मैं इन्वेस्ट करता, राइट. तो आज मैं एक अच्छा प्रोफेशनल बनता या मेरा जो भी गोल है वो मैं फुलफिल कर पाता या कर पाती, राइट. अग्री. અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ જંગલ ઝાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી. અંકલેશ્વરમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજરોજ બપોરના સમયે અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ જંગલ ઝાડીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. આગ બાજુમાં રહેલ HP ગેસના ગોડાઉન સુધી પહોંચે તેવી શક્યતાઓ વચ્ચે રાહદારીઓએ અંકલેશ્વર નોટિફાઈડના DPMC વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના વડદલા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. શનિવારના રોજ ભરૂચના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા વડદલા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં 4 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વડદલા ગામના સરપંચ નરેશભાઈ, ભોલાવ પંચાયતના સભ્ય પંકજભાઈ આહિર, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી જીતુ પરમાર, ઉપપ્રમુખ જયેશભાઈ તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભોલાવ ગામ પંચાયત દ્વારા ભોલાવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વડદલા ખાતે કરવામાં આવેલ છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લગભગ 4 ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાં જે યુવાધન છે એ આજનો યુવાન પોતાના શારીરિક હેલ્થ માટે તત્પર રહે એ એના શુભ હેતુ સાથે અને ભોલાવ ગામની એકતા જળવાયેલી રહી એ હેતુ માટે આજે
ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આવતીકાલે રાત્રે ભરૂચની જૂની મામલતદાર કચેરી પાસે આવેલ સંકટ મોચન હનુમાન મંદિરે સુંદરકાંડના પાઠનું આયોજન કરાશે. સંકટ મોચન હનુમાન મંદિર ઉત્સવ સમિતિ દ્વારા ભરૂચની જૂની મામલતદાર કચેરી પાસે આવેલ સંકટ મોચન હનુમાન મંદિરે રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય અશ્વિન પાઠક સુંદરકાંડનું પઠન કરશે. જે ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर. अब की बार 400 के पार. ત્રીજી વખત મોદીજીને પ્રધાન સેવક બનાવવા દેશની જનતા અને ભાજપમાં ઉત્સાહ. ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લ. ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પેજ પ્રમુખો, કોર કમિટી અને સંચાલન સમિતિ સાથે ચૂંટણી બેઠક યોજી. જિલ્લાના પ્રબુદ્ધ અગ્રગણ્ય નાગરિકો સાથે પણ કર્યો સંવાદ. નાંદોદની બિતાળા ચેકપોસ્ટ ઉપરથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો. નર્મદા જિલ્લા એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમોએ 611.450 કિલો ગાંજો મળી કુલ 61.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.